નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા ખાતે તારીખ 2/8/7/2024 ના રોજ બજરંગ સેના દ્વારા રેલીનું આયોજન રાખેલું હતું અને સાથે આ સન્માન સમારંભ કાર્યક્રમ મહેસાણા સરકારી સંઘ ખાતે આયોજિત કરેલો હતો। આ સ્નેહમિલન કાર્યક્રમ રાખેલો હતો પણ રેલી કંઈક કારણસર કેન્સલ રાખવામાં આવી અને આગામી સમયમાં ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં બજરંગ સેના દ્વારા ફરીથી નીકળવાનો પ્રયત્ન કરશે અને બજરંગ સેનાની અંદર આજે દિનભા હવેલીના નેતૃત્વમાં વિકાસભાઈ ચૌધરીને ગુજરાત પ્રદેશ મહામંત્રી ગૌરક્ષક તરીકે નિમણૂક કરી અને આ કાર્યક્રમમાં બજરંગ સેના રાષ્ટ્રીય ટીમ પણ ઉપસ્થિત રહી હતી અને બજરંગ સેના દ્વારા ગાય માતા ઘોષિત કરવા માટે આગામી સમયમાં આખા ગુજરાતમાં લડત આપવાની છે। તો બજરંગ સેના હિન્દુત્વ માટે, ધર્મ માટે, ગાય માતા માટે અને દેશ માટે ખૂબ જ આગળ વધી રહ્યું છે। અહેવાલ રિપોર્ટર હિતેશ મોદી, મહેસાણા। જે ગૌ માતા માટે રેલી રાખવામાં આવી હતી એ રદ કરવામાં આવી, એના વિશે તમે શું કહેશો? આજે અમારી બજરંગ સેના દ્વારા મહેસાણાની અંદર જે રેલીનું આયોજન રાખ્યું હતું એ આપણે થોડાક કારણસર મોકૂફ રાખ્યું છે। એનું કારણ કે આપણે પોલીસ પ્રશાસન અને ઉપરના રાજકીય નેતાઓને સપોર્ટ આપ્યો છે બજરંગ સેના દ્વારા। આગામી સમયમાં બજરંગ સેના રેલી નીકાળશે અને 100% નીકાળશે। આપણે રેલી નીકાળી પણ રેલીનું એવું કારણ હતું કે એમનો ઉદ્દેશ બીજો આપવામાં આવ્યો કે ભાઈ હિન્દુ મુસ્લિમ થઈ જશે કે બીજું કોઈ કારણ બની જેના રેલી રદ કરવામાં આવી છે। પણ આપણા ગાયો માટે અહીંથી ભેગું થવાનું જ છે ને હવે કોઈ ગાયો માટે કોઈ વસ્તુ થશે તો આપણું સંગઠન સૌથી પહેલાં મેદાનમાં ઉતરશે। આજે જે આ રેલીનું આયોજન બજરંગ સેના દ્વારા ગોઠવ્યું હતું તો આપણા દરેક કાર્યકર્તા મિત્રોને શું કહેવું છે તમારા જિલ્લા? આ રેલીમાં જોડાયેલા હતા અને એમનો આભાર માનું છું કે અગર સમયમાં અમે રેલીનું એક આયોજન કરવાના છીએ રાષ્ટ્રીય ગાય માતા બનવા માટે, તો એ વખત અમને આજે આભાર। જય गीता पहुंचे, हम बजरंग सेना मिलकर हर घर गीता, हर घर गौ माता का पालन हो, इसके लिए हम सभी संकल्प लेंगे कि हर घर में गीता हो, हर घर में गौ माता का पालन। કે તમે પણ 7 વેતર ગાયનું દૂધ કાઢીને અને દૂધ વેચ્યા પછી ગાય તમે કોને આપી રહ્યા છો એની 100% માહિતી લો। કોણ ગાય લેવા આવ્યું છે, ગાયને આપો છો એ વ્યક્તિ કોણ છે? રોડ ઉપર માત્ર ખાલી 2 મહિના જ આ જે ગાયો હાલ જે મૂળ રોડ ઉપર આવે છે તે ગાયો ચોમાસાની અંદર મચ્છરના લીધે ખાલી ગાયો મૂળ રોડ ઉપર આવે છે। તો માલધારી મિત્રોને પણ એવું બોલું છું કે તમે 12 મહિના ગાયનું 2 ટાઈમ દૂધ દોવો છો તો ખાલી 2 મહિના જ ખાલી આપણે ધ્યાન રાખવાની છે। 2 મહિના જ ક્યાંક સારો એવો વાડો જોઈ લો, એમાં ગાયને રાત્રિને અંદર પૂરો, કારણ કે હાઈવે ઉપર જે વાહનો આવતા હોય છે એ ગાયના મૂળ એક્સિડન્ટ કરતા હોય છે। ગાયના મોત કરતા પણ પગ કપાઈ જાય છે એ અલગ પડેલા હોય છે। આવી હાલતમાં ગાય હોય છે, આપણે દૂધ કાઢીએ છીએ તો એને રાત્રિના સમયે આપણા ઘેર આવી નથી તો એરિયા ક્યાં છે એની માહિતી રાખવી પણ એ આપણામાં આવે છે। અને હકીકતમાં બોલું છું કે રાજકીય જે પણ નેતાઓ છે એમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ગાયને રાષ્ટ્રીય માતા 100% ઘોષિત કરો અને આ બધું બંધ કરો। જય માતાજી, જય ગૌ માતા।